ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અને સર્વ શિક્ષા અંતર્ગત કચ્છ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હાથ ધરવામાં આવી છે. ભરતી પ્રક્રિયા અને આજે અને આવતીકાલે પસંદગી પામેલા ઉમેદવારો દ્વારા સ્થળ પસંદગી કરવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું કે આજે ઉચ્ચ માધ્યમિક વિભાગમાં ફાળવાયેલ 78 જ્ઞાન સહાયકોને સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે. બપોર સુધી 32 ઉમેદવારોએ પોતાના સ્થળ પસંદ કર્યા હતા. આવતીકાલે માધ્યમિક વિભાગમાં 178 જ્ઞાન સહાયકોને સ્થળ પસંદગીની તક અપાશે. તાજેતરમાં કચ્છ જિલ્લા માધ્યમિક શિક્ષણ વિભાગમાં 751 શિક્ષકોને નિમણૂક અપાઈ છે. 2 દિવસ દરમિયાન વધુ શિક્ષકો મળશે, જેથી કચ્છના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ઘટ નિવારી શકાશે તેવું વધુમાં જણાવ્યું હતું. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા દ્વારા હમણાં જ આપણે જ્ઞાન સહાયક માટેની જાહેરાત આપવામાં આવેલી હતી. એ સંદર્ભે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના અંદર આપણે 30 અને 31ના રોજ જ્ઞાન સહાયક ભરતી માટેનો કેમ્પ રાખવામાં આવેલો છે. ખાસ કરીને આજે આપણે ઉચ્ચતર માધ્યમિકના જ્ઞાન સહાયકોનો આજે ભરતી કેમ્પ કરીશું. એના અંદર 78 જેટલા ઉમેદવારો આપણને ફાળવેલા છે. એ પૈકી અત્યાર સુધીના અંદર 32 જેટલા ઉમેદવારો હાજર થયા છે, એટલે એમના સ્કૂલ પસંદગીની કાર્યવાહી ચાલુમાં છે. આવતીકાલે 178 જેટલા માધ્યમિક વિભાગના એ જ્ઞાન સહાયકોની આપણને યાદી મળી છે. એ પૈકી જે જ્ઞાન સહાયકો અહીં સ્થળ પસંદગી માટે આવશે એને આપણે સ્કૂલ ફાળવણી કરીશું. અને ખાસ કરીને જે આપણી જે શિક્ષકોની ઘટ હતી એ હમણાં જ આપણે ભરતીથી પૂર્ણ કરી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અંદર આપણે 751 કરતાં વધુ શિક્ષકોની ભરતી કરી અને થોડી ઘણી જે જગ્યાઓ ખાલી હતી એના અંદર અત્યારે આપણે જ્ઞાન સહાયકની ભરતી કરવા જઈ રહ્યા છીએ. એ ઉપરાંત માધ્યમિક વિભાગના અંદર, સરકારીના અંદર અને ગ્રાન્ટેડના અંદર, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અંદર વેઇટિંગના અંદરથી પણ કાયમી શિક્ષકોની ભરતી આપણે ટૂંક સમયના અંદર કરીશું. એટલે કચ્છના અંદર જે મહદઅંશે જે ઘટ હતી એ પૂર્ણ થશે.